જય શ્રી રામ, જય માતાજી મિત્રો। આજે હું તમને દર્શન કરાવવા માટે લાવી રહ્યો છું શ્રી મેરડી માતાજીના મંદિરે, જે વસવેલિયા ગામની અંદર આવેલું છે। વસવેલિયા હાઈવે ઉપર આવેલું છે, જેનું નામ છે રોડવાળા વિસામાની મેરડીમાં। તો ચલો આજે તમને એની એક રિવ્યૂ અપાવડાવું। રોડવાળા મેરડીમાં એટલા માટે કહેવામાં આવે છે કારણ કે હાઈવે વચ્ચે જ એમનું મંદિર ઉપસ્થિત છે। શ્રદ્ધાળુઓ દર રવિવાર, દર મંગળવારે એમની મનોકામના પ્રમાણે અહીંયા તાવાની પ્રસાદીની માનતા રાખતા હોય છે, જેમાં પૂરી અને શાકનું આયોજન રાખવામાં આવે છે। આમ તો ઘણા બધા લોકો માતાજીની સેવા કરતા હોય છે, પરંતુ આજે હું તમને એવા માણસની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું જે છેલ્લા 14 વર્ષથી માં મેરડી માની સેવા પૂરી પાડે છે। તેમની આરતી ઉતારે છે, પછી પગપાળું યાત્રાળુ હોય એમને ચા નાસ્તો જમવાની સુવિધા પૂરી પાડે છે, જેમનું નામ છે ચંદુભાઈ પ્રજાપતિ। હાલ તેઓ મુકામ પોસ્ટ કમિજલા રહે છે। જય માતાજી ચંદુકા। જય માતાજી ભાઈ, જય કેમ છો? મજામાં? મજામાં, આનંદ આનંદ। આજે થોડુંક મારા દર્શક મિત્રોને જણાવશો આપણા મેરડી માના મંદિર વિશે, એમના ઇતિહાસ વિશે? માતાજી મેરડી માના ઇતિહાસ તો શું માનો ઇતિહાસ હોય। આપણે આની જે વાત કરીએ એ અનોખી જ છે। આ એક માતા એવી કે તમે ખાલી વાતને લઈને આવો કે તમારી કોઈ પ્રશ્ન હોય કે તમારી કોઈ અમુજણો કે તમારું કોઈ દુઃખ હોય તો દુઃખને ખાલી તમે અહીંયા એની પાળે આવીને ખાલી તમે એના દર્શન કરો અને માતાજીની પાળે આવીને એને વાત કરો એટલે એના દુઃખ દૂર થઈ જાય। એવો માતાજીએ કેટલાય કાર્યો એવા પરિપૂર્ણ કરી દીધા કે જે રોતા આવ્યા હોય હસતા ગયા છે, જે આશાઓ લઈને આવ્યા છે એની આશાઓ પરિપૂર્ણ થઈ ગઈ છે, જે શેરમાટીની ખોટ હોય તો એના પારણા બંધાયેલા છે। આ એક મેરડી એવી માં જે રોડ વચ્ચે બિરાજમાન છે, વિસામાની મેરડી। આજની તારીખમાં એનું જોવા જાય તો વિસામો એને કરેલો પણ છે અને આજની તારીખની અંદર આ વિસામાની મેરડી વિસામો બધાને આપે પણ છે। આ માતાજીનો ઇતિહાસ તો અલગ વસ્તુ છે, પણ એની જે હાલનો જે પરિચય જોવા જઈએ તો એમ આપણને લાગી આવો કે માતાજી અત્યારે કલયુગની અંદર આ માતાજી જે રોડવાળી બેઠી છે એ હાજરા હજુર જો તમારી અંદર વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા હોય તો આજ સુધી કોઈ ખાલી હાથે ગયું નથી અને કોઈ ખાલી હાથે જાય પણ નહીં, એવું માતાજીની અડગ શ્રદ્ધા અને વિશ્વાસ છે। ચંદુ કાકાની જે આપણે સેવા અને એમનો ભાવ જોઈએ તો એ બધા વ્યક્તિની અંદર આવે એવી આપણે એક માતાજીને મનોકામના કરીએ છીએ, જેનાથી જે મંદિર છે એ વધુ પડતું આગળ આવે અને માતાજી હંમેશા બધાને ખુશ રાખે। માતાજી તમારી જે આ શ્રદ્ધાથી જે માતાજી વિશે તમે જે વાત કાઢી કે માતાજી આટલું આવે, જે તમારી અંદર જે સારા વિચારો છે, જો માતાજી તમારી અંદર આટલી પ્રેરણા કરી જ છે એટલો મને આનંદ થઈ ગયો કે એના દીકરાઓ, એના સેવકો સુધી પણ માતાજી પહોંચી ગઈ છે। આજ મને અનુભૂતિ થઈ કે જો આવા સેવકો પણ જો આવી આશાઓ રાખતા હોય તો આ એ વસ્તુ દૂર નથી કે અહીં આ વસ્તુ અહીં જે માતાજીને આગળ અશક્ય હોય। તો ચલો તમને આજે તાવાની પ્રસાદી કઈ રીતના બને છે, તેમાં શું હોય છે એની પણ તમને માહિતી આપો।
આશા છે કે તમે માતાજીના દર્શન કર્યા. અહીંયા પધારો. અહીંયા ઘણું શાંત વાતાવરણ છે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે છે. અને આશા છે કે તમે વિડીયોથી સંતુષ્ટ હશો. વિડીયો જોવાથી તમને ખૂબ આનંદ મળ્યો, તમને સારી એવી માહિતી મળી માતાજી વિશે. તો ચલો, જય મેરડીમાં, જય માતાજી.